મેકોલે પોતે સ્વીકારતા હતા કે ભારતની શિક્ષણ પદ્ધતિ દુનિયાની સૌથી વિકસિત છે અને સૌથી સારી પણ છે. તેમણે તેમના ખાનગી પત્રોમાં આ વાત સ્વીકારી હતી. તેમણે 1835માં આ શિક્ષણ પદ્ધતિને ખતમ કરવા માટે, કાવતરું પાર પાડવા માટે એક સર્વે કરાવડાવ્યો. આ સર્વેમાં મોટી સંખ્યામાં અંગ્રેજ અધિકારીઓ જોડાયા હતા. આ સર્વેમાં તારણ આવ્યું હતું કે માત્ર મદ્રાસ પ્રેસિડેન્સીમાં જ 1.5 લાખ ગુરુકુળ છે. એ સમયે મદ્રાસ પ્રેસિડેન્સીમાં 1.57 લાખ ગામ હતા, એટલે કે લગભગ દરેક ગામ દીઠ એક ગુરુકુળ હતું. વળી આ કંઈ સ્કૂલ નહોતી. અંગ્રેજો એને હાયર લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ કહેતા હતા, એટલે કે આ ગુરુકુળોમાં ઉચ્ચ શિક્ષણ આપવામાં આવતું હતું. અત્યારની ભાષા મુજબ કહીએ તો દરેક ગામમાં 2 થી 3 સ્કૂલો તો હતી જ. આ તો કોલેજની વાત છે. આ 1.5 લાખ ગુરુકુળોમાં એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ, મેડિસિન અને મેટરોલોજી જેવા શિક્ષણના 18 વિષયો ભણાવવામાં આવતા હતા. 1.5 લાખ ગુરુકુળમાંથી 1050 તો સર્જરીની કોલેજ હતી, જ્યાં મોટાભાગના વિદ્યાર્થીઓ નાઈ સમુદાયના હતા. અંગ્રેજોએ ગેરસમજ ફેલાવી હતી કે આ દેશમાં બ્રાહ્મણોએ શૂદ્રો પર ભારે અત્યાચારો કર્યા છે. અંગ્રેજોના રિપોર્ટ જ બહાર આવ્યું હતું કે આ ગુરુકુળોમાં 70% વિદ્યાર્થીઓ શૂદ્ર હતા. બાકીના 30% વિદ્યાર્થીઓમાં બ્રાહ્મણો, ક્ષત્રિયો અને વૈશ્યનો સમાવેશ થતો હતો. આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે એ સમયે શૂદ્રોના હાથમાં જ ટેકનોલોજી હતી. મેકોલે સમજી ગયા હતા કે ભારતની પાસે સૌથી સારી શિક્ષણ પદ્ધતિ છે. જોકે તેઓ કટ્ટર ખ્રિસ્તી હતા, એટલે તેઓ ઈચ્છતા હતા કે સનાતન સંસ્કૃતિ સંપૂર્ણપણે નષ્ટ પામે. વળી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે એ સમયે અંગ્રેજી નેતૃત્વના મનમાં એવો ડર બેસાડી દીધો હતો કે ગુરુકુળોમાં ભણતા વિદ્યાર્થીઓ ખૂબ જ સ્વાભિમાની છે. તેમને કદી અંગ્રેજોનું રાજ મંજૂર નથી. એટલા માટે જ તેમનાથી બ્રિટિશ સામ્રાજ્યને સૌથી મોટો ખતરો રહેલો છે. હવે આટલી સારી શિક્ષણ વ્યવસ્થાને ખતમ કરવામાં આવે તો એના બદલામાં બીજી વ્યવસ્થા ઊભી કરવી પડે. મેકોલેએ બિલકુલ એમ જ કર્યું.